જામનગરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અને તેના કારણે સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરીને લઈને નારાજગી જોવા મળી છે। સ્થાનિકોનો આરોપ છે કે 3-4 દિવસથી પાણી ભરાયેલું હોવા છતાં તેનો નિકાલ કરવામાં આવ્યો નથી અને વીજ પુરવઠો માત્ર 2 કલાક સુધી ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ સાથે જ ઘરમાં માલ સામાનને પણ નુકસાન પહોંચ્યું છે। તો માત્ર રાહત ઝુંબેશના ભાગરૂપે આપવામાં આવેલા ફૂડ પેકેટમાં મળેલા બિસ્કિટ ખાઈને લોકો દિવસો કાઢી રહ્યા છે। અહીંયા છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલું છે। તંત્ર કોઈ પણ જાતની મદદ આવી નથી અને લાઇટ તો છે જ નહીં, પ્લસ પાણી એટલું બધું વધી ગયું કે અમારા ઘરની અંદર ઘર વખરી આ તે બધું અમને નુકસાની થઈ છે। ઘરમાં આશરે કેટલા ફૂટ પાણી ભરાણું? ઘરની અંદર ઓછામાં ઓછું 2 થી 2.5 ફૂટ પાણી હતું અને કેટલા સમયથી પાણી ભરાય છે? પાણી આ દર વર્ષની સમસ્યા છે। દર વર્ષે વરસાદ પડે ને અમારા ઘરને આ સમસ્યા અમને થાય છે અને અમારે એટલું બધું નુકસાન થયું છે। ટીવી ઉડી ગયું, ફ્રીજ ઉડી ગયું છે, લાદી નીકળી ગઈ છે ઘરમાંથી ને આ જો છોકરા હેરાન થઈ છે જો બધા। અને લાઇટ ન આવતી જ નથી ઘડીકમાં અને આ 4 દીથી આવે ને 2 કલાક આવે ને આખો દી વહી જાય પાછી, એવું છે લાઇટમાં। કોઈ નિકાલ કરવા આવ્યા નથી અને આ ફૂડ પેકેટ ખાઈને